નમસ્તે મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સરગવાની કઢી। એ માટે આપણે સરસ મજાના તાજા સરગવો લઈ લીધો છે। તો હવે આપણે સરગવાને સારી રીતે છોલી લેવાનો છે। તો જુઓ મિત્રો, સરગવો સરસ રીતે છોલાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેના બે ભાગમાં નાના નાના ટુકડા કરી લેવાના છે। જુઓ મિત્રો, આ રીતે આપણે તેના બે ભાગ કરી લેવાના છે। જો મિત્રો, આપણે સરગવાને સરસ રીતે કાપીને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે આને બાફી લેવાનો છે। તો બાફવા માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું। પાણી ગરમ થાય ત્યારબાદ આપણે જે સરગવો કાપીને તૈયાર કરેલો છે તે તેમાં નાખી દેવાનો છે અને થોડી વાર માટે તેને બફાવા દેવાનો છે। તો સરગવો બફાય ત્યાં સુધી આપણે લીલા મરચાં કાપી લેવાના છે। તો જો મિત્રો, આપણે મરચાં સરસ કાપી લીધા છે। ત્યારબાદ તેમાં નાખવા માટે આપણે લીલી મીઠી અને લીલા ધાણા પણ કાપી લઈશું, જેથી તેનો સરસ સ્વાદ આવશે। જો મિત્રો, આપણે ધાણા અને મીઠી કાપી લીધી છે। ત્યારબાદ આપણે જે મરચાં કાપ્યા હતા તેને ધોઈ લેવાના છે અને મીઠી અને ધાણાને પણ સરસ રીતે ધોઈ લેવાના છે। ત્યારબાદ આપણે જોઈએ કે આપણે જે સરગવો બફવા મૂક્યો હતો તે સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને કાઢી લેવાનો છે। ત્યારબાદ આપણે કઢી બનાવવા માટે આપણે વઘાર કરીશું। તો જુઓ મિત્રો, વઘાર કરવા માટે આપણે કઢાઈ લઈ લેવાની છે। તેમાં તેલ લઈ લેવાનું છે। ત્યારબાદ તેમાં રાઈ નાખવાની છે અને લીલા લીમડાના પાન। ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરીશું। મરચાંને થોડી વાર ચડવા દેવાના છે। ત્યારબાદ આપણે તેમાં લીલી મીઠી નાખીશું। ત્યારબાદ આપણે તેમાં હળદર, મરચું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। આ બધા મસાલા સારી રીતે આપણે ચડવા દેવાના છે। મસાલા ચડવા માટે આપણે તેમાં 1 ચમચો પાણી પણ ઉમેરવાનું છે, જેથી સારી રીતે પાકી જાય કાચા નરમ। તો જુઓ મિત્રો, આ મસાલો ચડે ત્યાં સુધી આપણે કઢી બનાવવા માટે છાશ એડ કરીશું। તો આપણે 1 વાટકો છાશ લેવાની છે। ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરવાનો છે અને તેને બંનેને સરસ મિશ્રણ કરી લેવાનું છે। ગેસની કઢી એકદમ જાડી અને સ્વાદમાં બહુ ટેસ્ટી બને છે। તો જુઓ મિત્રો, એકદમ સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે જોઈએ કે મસાલો ચડી ગયો છે કે નહીં। જુઓ મિત્રો, મસાલો આપણે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે જે પેલો સરગવો બાફીને રાખ્યો હતો તે એમાં ઉમેરી દેવાનો છે અને તેને થોડી વાર ચડવા દેવાનો છે। થોડી વાર સરગવો અંદર ચડી જાય ત્યારબાદ આપણે જે છાશ તૈયાર કરી હતી તે એમાં ઉમેરી દેવાની છે। હવે આપણે આ કઢીને થોડી વાર માટે ઉકળવા દેવાની છે।
કઢીને સતત હલાવતા રહેવાનું છે જેથી તે ખરાબ ન થઈ જાય. કઢીમાં સરસ જેવો આવી ગયો છે. હવે આપણી કઢી એકદમ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું. જુઓ મિત્રો, આ કઢી એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. જે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.